અમરેલી પત્રકાંડ બાદ હવે જે પાટીદારની દીકરીનું નામ પણ જે આખા મામલામાં સામે આવ્યું છે, અત્યારે આ દીકરી જેલમાં છે, તેમને લઈને હવે બધા જ પાટીદાર નેતાઓ અને ખાસ કરીને મહિલા નેતા પણ અત્યારે મેદાનમાં છે। દીકરીને સમર્થન આપવા માટે હવે બધા જ લોકો મેદાનમાં આવ્યા છે। એક પછી એક પત્ર લખવાનું શરૂ કરી દીધું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય કે પછી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હોય, આ બધાને વિનંતી કરવામાં આવી રહી છે કે તમે જે અત્યારે કરી રહ્યા છો તે ખોટું છે, કારણ કે જે દીકરીને રાત્રે 12 વાગે એમના ઘરેથી લઈ જવામાં આવે છે પોલીસ સ્ટેશન, એ ક્યાંય વ્યાજબી નથી। આમ પણ નિયમ છે કે દીકરીઓ હોય, મહિલાઓ હોય અને સાંજના સમયે જેલમાં કે પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં નથી આવતી, પરંતુ આ દીકરીને લઈ જવામાં આવી છે, એટલે સવાલો પણ અનેક થઈ રહ્યા છે। હવે જ્યારે આખા મામલે જેની ઠુમર મેદાનમાં આવ્યા છે, દીકરીના સમર્થનમાં આવ્યા છે, દીકરીના સમર્થનમાં તેઓ બોલી રહ્યા છે। સૌથી પહેલા તો તેમણે ફેસબુક પોસ્ટ કરી હતી। ભાજપના ધારાસભ્ય હોય કે સાંસદ હોય, બધાને આડે હાથ લીધા હતા। આજે જ્યારે અમરેલીના એસપીએ કોન્ફરન્સ કરી અને પછી એમાં જે નિવેદન આપ્યું આ તમામ આરોપીઓને લઈને, એમાં પણ આ દીકરીને તેમણે આરોપી બતાવી છે। જેની ઠુમરનું કહેવું છે કે જ્યાં તમારે જે આરોપીના ચહેરા બતાવવાના હોય છે, તમે એ ચહેરા બતાવતા નથી, પરંતુ એક દીકરીની જે તમારે આબરૂ સાચવવાની હોય છે તે તમે આબરૂ નથી સાચવી, પરંતુ સરાજાહેર તમે એમનો ફોટો, એમના જે વિડીયો છે તે વાયરલ કર્યા છે, સરઘસ કાઢવામાં આવ્યું છે અને તમામ 5 ભાજપના ધારાસભ્ય હોય કે પછી સાંસદ હોય, એ બધાને આડે હાથ લીધા છે। અને આખા મામલે જેની ઠુમર છે આ દીકરીના સમર્થનમાં આવી શું કહી રહ્યા છે તે સાંભળીએ। પ્રકાંડ બાદ એક મહિલા સાથે ગેરબંધારણીય વહીવટ થયું એવો એક લેટર માજી ધારાસભ્યએ લખ્યો છે। આપની શું પ્રતિક્રિયા છે આ બાબતમાં? જે પ્રમાણે પત્રકાંડ થયો અને જે પ્રમાણે પોલીસે એમની પોતાની કામ કરવાની ખેવના અને બહાદુરી વ્યક્ત કરી અમરેલીની જનતા અને ગુજરાતની જનતા સમક્ષ, કે નકલી પત્ર લખાણો કોણે લખ્યો એ પણ આરોપીઓને પકડી પાડ્યા, એમના ગામ સુધી પત્ર લખનારા વ્યક્તિ, કોણે સહી કરનારા છે, કોણે સિક્કો માર્યો, ત્યાં સુધીની પોલીસ તંત્ર માહિતી સાથે એમની ધરપકડ કરી છે, તો ધન્યવાદ તો આપવા જ પડે। પોલીસ તંત્રને ધન્યવાદ આપવા પડે, નવા નિમાયેલા ડીએસપીને પણ આ તકે ધન્યવાદ આપવા પડે કે તમે હત્યારાઓને પકડવા ધારો તો તમે પકડી શકો છો, કારણ કે નકલી પત્રકાંડને જો તમે ખુલ્લો પાડી શકતા હોય તો ડ્રગ્સ આ જિલ્લામાં કોણ લાવે છે એને તમે ખુલ્લા પાડી જ શકો છો। રેતી ખનન અને ચોરી કોણ કરે છે એને પણ તમે ખુલ્લા પાડી જ શકો છો। જે હત્યાઓ થાય છે, બળાત્કાર થાય છે, ચોરી અને લૂંટફાટ થાય છે, એ પણ તમે ધારો તો પોલીસ તંત્ર અમરેલી જિલ્લાનું પોતાની આ પ્રકારની કાર્યદક્ષતા સાબિત કરી દીધી છે કે જો ધારે તો બધું જ કરી શકે। પણ આ પત્રકાંડમાં જે પ્રમાણે દીકરી અને એના પરિવાર સાથેની જે ઘટના, જે બાબત બની, એ ખૂબ નિંદનીય કહી શકાય, કારણ કે દીકરીને તમે ઘરેથી 12 વાગે તમે ઉઠાવી જાઓ છો, પાટીદાર સમાજની દીકરી હોય કે અન્ય કોઈ પણ સમાજની દીકરી હોય, પણ દીકરી અને મહિલા સાથેનું વર્તન હંમેશા સરકારનું અને પ્રજાના નેતાઓનું સંવેદનશીલ હોવું જોઈએ, એના બદલે એનો તદ્દન વિપરીત દાખલો જોવા મળ્યો। રાત્રે 12 વાગે જે દીકરીએ ખાલી પત્ર લખ્યો છે એને તો એના શેઠે કીધું ને એને લખી દીધો, ગુનો બનતો હશે, ન કરવું જોઈએ, વાત સાચી છે, પણ એના માટે આટલું બધું ગંભીર પગલાઓ ક્યારેય આવકારદાયક ન કહેવાય, છતાં પણ રાત્રે 12 વાગે એને લઈ જવામાં આવી, પોલીસ તંત્રએ એને લઈ જઈ એને હાજર કરી દીધી, એના પછી એના રિમાન્ડ પણ મંજૂર કરી દીધા દીકરીના। એના પછી એને પ્રેસ કોન્ફરન્સ જ્યારે પોલીસ કરે છે ડીએસપી, ત્યારે પાછળ ખુલ્લા મોઢે ઘણા એવા કાંડ થાય છે કે જેને ખરેખર પ્રજાની સમક્ષ બતાવવા જોતા હોય ત્યારે તમે મોઢા ઢાંકી દો છો, ને આમાં કોઈ બતાવવાથી કે તમારું કોઈ પેલું નથી, છતાંય દીકરીને પ્રેસ કોન્ફરન્સમાં પાછળ ઊભી રાખો છો, એની આઈડેન્ટિટી છતી કરો છો અને તમે પ્રેસ કોન્ફરન્સ કરો છો। બીજું પગલું આ પણ નિંદનીય કહેવાય। ત્રીજું, તમે એના સરઘસ પણ કાઢો છો। હજી દીકરી ઉંમરલાયક છે, એના લગ્ન પણ થવાના બાકી છે, એનો પરિવાર સામાન્ય પરિવાર છે, એટલે તમે કઈ દિશામાં લઈ જઈ રહ્યા છો? તમે જે નબળા પરિવારો હોય, જે પરિવારને માંથી કોઈ બોલી ન શકતું હોય, કોઈના છેડા ક્યાંય ન ઉડતા હોય, એટલે એની ઉપર તમે જોર જબરદસ્તી કરીને મોટા ગુનેગારોને તમે છાવરી લ્યો છો અને પ્રજામાં મેસેજ દો છો કે સરઘસ કાઢીને અમારી પોલીસ ખૂબ સારું કામ કરી રહી છે, તો ખૂબ નિંદનીય છે। પોલીસને હંમેશા પ્રજામાં કોઈ પણ દારૂ કે જુગારમાં પકડાય તો નેતાઓને તરત ફોન જતા હોય છે, તો ભારતીય જનતા પાર્ટીના 5 ધારાસભ્ય અહીંયાથી ચૂંટાઈને ગયા છે, એક સાંસદ ચૂંટાઈને ગયા છે, એક પણ ફોન ન ગયો કે નાના દીકરી ઉપર આ પ્રકારનું વર્તન નહીં કરશો, એને છોડી દો, એનું સરઘસ, એક પણ ફોન ન ગયો કે નાના દીકરી ઉપર આ પ્રકારનું વર્તન નહીં કરશો, એને છોડી દો, એનું સરઘસ નહીં કાઢશો, નથી થયું। એ ખૂબ દુઃખજનક કહેવાય। હજી પણ આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ દીકરી હજી પણ અંદર રિમાન્ડમાં, અંદર કસ્ટડીમાં છે, ક્યારે છૂટશે એ હજી કોઈ જાણતું નથી। જ્યારે છૂટશે ત્યારે આ બધા જ જવાબો આ દીકરી પાસે મંગાવશું અને માંગશે એના પરિવાર પાસે, એવી પણ આશા રાખું છું, ને જવાબ પણ સત્તાએ આપવો પડશે।
જેની ઠુમરને સાંભળ્યા પછી લાગે છે કે તે એસપીના તો વખાણ કરી રહ્યા છે, પરંતુ તેમને વખાણની સાથે ટોણો મારી રહ્યા છે, કારણ કે બધી જ બાબતમાં એવું સંભળાયું કે તેઓ સરાહનીય કામગીરીને બિરદાવતા હોય પણ ક્યાંક ટોણો પણ મારતા હોય, કારણ કે દીકરીના સમર્થનમાં જેની ઠુમર આવ્યો છે. જેની ઠુમરે જે રીતે દીકરીને સમર્થન આપ્યું છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.